તો આપણા સૈણામાં ફૂલ પાક દેખાય છે અને પોપટા હવે સુકાઈ ગયા છે, સફેદ થઈ ગયા છે. અને ઓલા સૈણા છે ને બીજા આગળ એ પણ સુકાવા માંડ્યા છે, ક્યાંક ક્યાંક જ લીલા છે, લાગટ સુકાવા જ માંડ્યા છે. અને અહીંથી આમ આપણે હેઠો છે અને અહીંથી આમ તુવેરમાં જવાય છે. આપણે તુવેરમાં પણ નજર મારીએ કે કઈ રીતનો પાક વરે છે એમ. આપણે હેઠાની આપણા ગુજરાતી ભાષામાં અને પસાઈટ કહે કે પસાઈટ એ લીલા છે. અને વૈસારું તો આમ સુકાવા માંડ્યા છે, લાગટ એટલા લીલા છે. હવે આ પાકી જશે, 15-20 દિવસ જાય ને તો આ પાકવા માંડશે. અને આ ડુંગળી લસણ, એક ડુંગળીનો ક્યારો છે, એક લસણનો છે, અને આ છે આપણી તુવેર, હાવસ તુવેર છે. તેમાં કઈ રીતે ફાલ લાગ્યો તો તમને બતાડીએ, વિડીયોમાં બના રહીજો. આ રીતે સિંગું છે, આમાં પણ સિંગું સુકાવા માંડી છે, ફૂલ પાક વરી ગયો છે આમાં. તો આખી તુવેર આ રીતે ઢરી ગઈ છે, ફૂલ પાક વરી ગયો એના હિસાબે. કેમ કે સિંગું શેડે હોય અને વૈસરે પણ હોય એટલે તુવેર નમી જાય. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો, આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.